નમસ્કાર દર્શક મિત્રો, હું છું એન્કર અર્પિતા પટેલ. દેશભરના તાજા અને સચોટ સમાચાર આપણી ભાષામાં જોવા માટે A1 અભિપ્રાય ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. હવે જોઈએ મુખ્ય સમાચાર. કચ્છના મોટા દિનારા ગામે ચામુંડા માતાના મંદિરે થયેલ ચોરીનો ભેદ ગણતરીના કલાકોમાં ઉકેલી એક ઇસમને પકડી પાડતી ખાવડા પોલીસ. શ્રી પોલીસ મહાનિરીક્ષક શ્રી ચિરાગ કોરડિયા સાહેબ સરહદી રેન્જ ભુજ તથા પોલીસ અધિક્ષક શ્રી વિકાસ મુંડા સાહેબ શ્રી પશ્ચિમ કચ્છ ભુજનાઓ તથા નાયબ પોલીસ અધિક્ષક શ્રી આર ડી જાડેજા સાહેબ ભુજ વિભાગ ભુજનાઓએ ખાવડા પોલીસ સ્ટેશન પાટે ગુના રજિસ્ટર નંબર 0160/2025 BNS 2023ની કલમ 305D 331(4) મુજબનો ગુનો શોધી કાઢવા માટે સૂચના આપેલ હોય. આ સૂચના અનુસંધાને શ્રી વી.બી. પટેલ પોલીસ ઇન્સ્પેક્ટર ખાવડા પોલીસ સ્ટેશનના માર્ગદર્શન તેમજ સૂચના અન્વયે પોલીસ સ્ટાફના માણસો ખાવડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા. તે દરમિયાન ખાનગી રાહે બાતમી હકીકત મળેલ કે મોટા દિનારા ગામે ચામુંડા માતાના મંદિરે ચોરી કરેલ શંકાસ્પદ ઈસમ મુસ્તાક ઉર્ફે ઢોલો શકુર સમા રહે મોટા દિનારા સાલરવાસ તાલુકો ભુજવાળો હાલે ખાવડા આવેલ છે તેવી ભરોસા લાયક હકીકત મળતા સોલારિસ કંપનીના ગેસ્ટ હાઉસ પાસે હાજર રહી બાતમી હકીકતવાળો ઈસમ આવતા જેને તુરંત જ વર્કઆઉટ કરી તેની ઝડપી તપાસ કરતા તેમના કબજામાંથી એક ચાંદીનું છત્તર આશરે 100 ગ્રામ કિંમત ₹4,000 તથા રોકડા ₹2500 મળી આવતા તપાસ અર્થે કબજે કરી આરોપીને અટક કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે. આ કામગીરીમાં ખાવડા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર વી.બી. પટેલ સાહેબ તથા પીએસઆઈ એન.જે. ભગોરા સાહેબ તથા પોલીસ હેડ કોન્સ્ટેબલ મહેશ જે પરમાર તથા પોલીસ હેડ કોન્સ્ટેબલ દશરથસિંહ રાઠોડ તથા પોલીસ કોન્સ્ટેબલ રમેશભાઈ પ્રજાપતિ તથા પોલીસ કોન્સ્ટેબલ રઘુવીરસિંહ જાડેજાનાઓ જોડાયેલ હતા. સ્ટોરી ભરત ઠાકોર, કચ્છ.